તમે હાર્ટ એટેકના રિસ્કમાં છો કે નહીં તે જાણવા કંઈ એન્જિયોગ્રાફી કરાવવાની કે કંઈ જરૂર નથી. તેમાં તમે ટ્રેપ થઈ જાઓ છો અને પછી બાયપાસને સ્ટેન્ટિંગમાં જતા રહો છો. ખોટા ખોટા બ્લોકેજ બતાવે છે ડૉક્ટરો. તમે હાર્ટ એટેકના રિસ્કમાં છો કે નહીં તે જાણવા બ્લડ ટેસ્ટ 4 કરાવો. ફર્સ્ટ એપોલાઇપોપ્રોટીન બી, સેકન્ડ LDL કોલેસ્ટ્રોલ, થર્ડ તમારું જો ડાયાબિટીક હોય તો 3 મહિનાનું ડાયાબિટીસ, ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઈ સેન્સિટિવિટી સી રિએક્ટિવ પ્રોટીન HSCRP, અને જીનેટિક ટ્રેટ આવતો હોય, જીનેટિક એબનોર્માલિટી હોય ફેમિલીમાં તો લાઇપોપ્રોટીન સ્મોલ a. આટલા ટેસ્ટ તમે કરાવો એટલે તમને ખ્યાલ આવી જાય કે હું હાર્ટ એટેકના રિસ્કમાં છું કે નહીં. ખોટા ખોટા એન્જિયોગ્રાફીના ટ્રેપમાં ભરાવાની જરૂર નથી. થેન્ક યુ.